એવરીવન. ન્યુરોસર્જરી એટલે કે પથરી અને પ્રોસ્ટેટના ઓપરેશનમાં થુલિયમ અને હોર્મિયમ લેઝર એક બેસ્ટ ઇનોવેશન છે. બંને લેઝરની પોતપોતાની આગવી લાક્ષણિકતાઓ છે. તો એના વિશે આપણે આજે ડિટેલમાં જાણીશું. એના માટે આપણી સાથે છે ડોક્ટર દેવાંગી અને ડોક્ટર ધનેશ. તો તમે જણાવશો હોર્મિયમ અને થુલિયમ લેઝર વિશે થોડું ડિટેલમાં? હોર્મિયમ લેઝર એ યુરોસર્જિકલ મેનેજમેન્ટમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ પદ્ધતિ માનવામાં આવે છે. અપ્રોક્સ મિડ 90s થી યુઝ થાય છે. ઘણી જૂની પદ્ધતિ છે. જ્યારે થુલિયમ લેઝર છે એ અત્યાધુનિક પદ્ધતિ છે જે 2005 થી યુઝ થાય છે. ઓકે, તો ઘણા બધા દર્દીઓને એવો સવાલ હોય છે કે લેઝરથી પથરીનું ઓપરેશન કઈ રીતે થાય છે? પથરીના ઓપરેશનમાં જે લેઝરની વેવલેન્થ હોય ને એ મુખ્ય ભાગ ભજવે. એટલે પથરીનું જ્યારે આપણે ઓપરેશન કરતા હોઈએ ત્યારે એમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં યુઝ થતો હોય છે. એટલે તમે જે લેઝરની વેવલેન્થ હોય અમુક ચોક્કસ પ્રમાણમાં જે વેવલેન્થનો યુઝ થાય તેનાથી જે પથરી એની એનર્જી મેક્સિમમ પાણીમાં એબ્સોર્બ થાય. બરાબર, એટલે જે પથરીની આસપાસનું પાણી અને અંદરનું જે પાણી રહેલું હોય એ પાણી ઝડપથી ગરમ થાય છે અને એની વરાળ બને છે. અને વરાળ બનવાથી નાના નાના બબલ્સ બને છે. અને જે બબલ્સ બને એનાથી શોકવેવ ઉત્પન્ન થાય છે અને જે શોકવેવ જે હોય છે એ મિકેનિકલી એ પથરીને તોડે છે. તો હોર્મિયમ લેઝર અને થુલિયમ લેઝરની વેવલેન્થમાં ડિફરન્સ હોય છે? યસ, એ બંનેની વેવલેન્થમાં ડિફરન્સ હોય છે. હોર્મિયમ લેઝરની વેવલેન્થ 2100 નેનોમીટરની હોય છે અને એ પલ્સ એનર્જીથી કામ કરે છે.